ભારતના ઇતિહાસમાં, ભારતની સંસ્કૃતિમાં, ભારતના આજના સમયમાં ચા શું છે? ચા આમ જો તો ઇટ્સ જીવન છે ચાનું. રોજબરોજ પીવાતી વસ્તુ છે. ટોટલ 140 કરોડની પોપ્યુલેશનમાં 10% લોકો જ કોફી પીવે છે, બાકી બધા ચા જ પીવે છે. એટલે કદાચ જેટલી પાણીની જરૂરિયાત છે, અને પાણી પછી સૌથી વધુ પીવાતું ડ્રિંક ચા છે. હે એટલે નેચરલી યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ભાઈ વોટ ઇઝ ટી. આનો જવાબ ન હોઈ શકે, પણ એના સીધી વસ્તુ છે કે કોઈ પણ લિક્વિડ જે આપણે પીએ છીએ એમાં સેકન્ડ લાર્જેસ્ટ ડ્રિંકિંગ થિંગ ઇઝ ટી. એટલે ઇટ્સ રોજબરોજ પીવાતી વસ્તુમાં છે. માણસની જીવનશૈલીમાં વણાયેલું ડ્રિંક છે, લોકોના ઇમોશન હારે જોડાયેલું ડ્રિંક છે, લોકોના કોઈ પણ જાતના પ્રસંગોપાત લેવાયેલું ડ્રિંક છે, મળવા માટેનું ડ્રિંક છે, છૂટા પડવા માટેનું ડ્રિંક છે, બે કોમ્યુનિટી માટેનું ડ્રિંક છે, મેલ ફિમેલને મળવાનું છે, મેલને મળવાનું. ધેર ઇઝ અ વાસ્ટ થિંગ કે ભાઈ ચા ઇટ્સ અ બેઝિક નેસેસિટી, બેઝિક ઇમોશન્સ ઓફ ધ ટી. પણ આટલો બધો પ્રેમ કેમ થઈ જાય લોકોને ચા માટે? કે આમ લોકો ચા ઉપર કવિતાઓ લખે છે કે આમ ચા વગર ચાલતું નથી, સવાર પડે એટલે ચા જોઈએ, કોઈ મળવા આવે તો ચા જોઈએ, બીજા ઘણા બધા ડ્રિંક છે એવા. ચાની શોધ કાંઈ બહુ વર્ષો જૂની છે ને. આમ જુઓ તો એ ચા તો ખરેખર ચાઇનીઝ પ્રોડક્ટ છે. અને એવું કહેવાય છે, જે મેં સાંભળેલું છે અને લોકોના ડેટા જે દેખાય છે એ મુજબ, ચાઇનાથી ભારતમાં એ ચા એટલે આવી કે લોકો એનું વિનિમયના સ્વરૂપે ચા આવી છે. કે ભાઈ અહીંથી કોઈ વસ્તુઓ મોકલાવે, તેજાના મોકલાવા, અને ત્યાંથી પાછું લેવા માટે શું, તો ચા તો ચા પહેલાં. એટલે આ રીતે ચા ઇન્ડિયામાં એન્ટર થાય છે. તમે કોઈ એનો લાંબો ઇતિહાસ ગોતી નહીં શકો કે 1000 વર્ષ પહેલાં ચા કોણ પીતું, એવું ક્યાંય હતું નહીં. છેલ્લા 200-300 વર્ષનો ઇતિહાસ છે ચાનો, કે જે ખાસ કરીને અંગ્રેજોના આવવાથી ચા વધુ આપણા દેશમાં પોપ્યુલર થઈ છે. અને આપણી પાસે એવા સારા એન્વાયરમેન્ટ છે કે જેમાંથી જે ચા ઉગાડવા માટે આપણે અહીંયા 2-3 બેલ્ટ છે ઇન્ડિયામાં. એમાંનો એક બેલ્ટ છે સાઉથનો બેલ્ટ છે, એક આસામનો બેલ્ટ છે, અને એક બંગાળનો બેલ્ટ છે, કે જ્યાં ધીમે ધીમે ચાનું પ્રોડક્શન ચાલુ થયું. જ્યાંથી ચાઇનાથી આ ચા પાછી આવીને ચાના રોપાઓ અહીંયા રાખે, અને પછી અહીંનું એન્વાયરમેન્ટ એને સેટ થયું, અને પછી ચાનું પ્રોડક્શન અહીંયા ચાલુ થયું. તો ચાનો ઇતિહાસ બહુ એવડો મોટો નથી આમ જુઓ તો, પણ લોકોના જીવનમાં ડેફિનેટલી રોજબરોજ લેવાતી વસ્તુ થઈ. અને લોકોએ ચાને એટલી બધી હદે સ્વીકારી કે એના રોજબરોજ જીવનમાં, રોજબરોજના ઇમોશન્સમાં ચાને એને સેટ કરી. સવારમાં સૌથી પહેલું પીવાતી જો ડ્રિંક હોય તો દેટ ઇઝ ટી. કોફી એ આપણા દેશની પ્રોડક્ટ છે. આમ તો વિદેશી પ્રોડક્ટ કહી શકાય, પણ સાઉથમાં કોફીનું પ્રોડક્શન ખૂબ મોટું છે. પણ સર, એ પ્રમાણે કોફી તો જૂની ના થઈ ચા કરતા? ના, કોફી જૂની છે, 16th century, 17th century કે પણ છે. આપણી હેબિટમાં જો સૌથી વધુ રોલ હોય તો ચાનો છે. એવું નથી કે કોફીનો એવડો મોટો રોલ છે. કોફી પહેલેથી કોફીને છે ને એક અપર ક્લાસ ઓલા તરીકે સેટ થઈ છે આમ જુઓ તો. અને લોકોના દિમાગમાં એવું છે કે એક લેવલની બિયોન્ડ લોકો, મોટા લોકો એ જ કોફી પીવે, એટલે નાના લોકોએ કોઈ દિવસ વિચાર્યું જ નહોતું. અને ચા એવી વસ્તુ થઈ કે એવરીબડી કેન એફોર્ડ ટી. એટલે ધીમે ધીમે ચા એવી રીતે આપણા દેશમાં ઘૂસેલી છે કે નાનામાં નાના માણસથી મોટામાં મોટા માણસ સુધીનું મોર્નિંગ ડ્રિંક ચા બન્યું છે. કોફીના આમ જુઓ તો બંને હોટ ડ્રિંક્સ છે, બે એકબીજા સાથે એના ભાઈ બહેન કહી શકો આમ જુઓ. પણ કોફીને થોડીક એલિટ ફોર્મેટ પહેલેથી લોકોએ આપ્યું છે કે ભાઈ એની બનાવવાની રીતો નવી નવી ડેવલપ કરી છે, એના માટેના મૂડ્સ નોખા ડેવલપ થયા છે, અને થોડાક એલિટ એનું પણ એક રોમેન્ટિસિઝમ છે એવું છે. એટલે પણ ચા તો લોકોના ડેઇલી નીડમાં, તમે લેબર ક્લાસ વસ્તુમાં જાઓ ને તો એ છેલ્લે ચા તો પીવાતી જ હશે. અને બહુ સારા ઘરમાં તમે એલિટ ક્લાસ લોકોના ઘરમાં જાઓ તો ટી ઇઝ ધ ફર્સ્ટ ડ્રિંક. એટલે ચાનો કોઈ ઓપ્શન જ નથી. ચાનો ઓપ્શન કોફી પણ નથી. દૂધ કેવી રીતે આવ્યું ચામાં? એની શું હિસ્ટ્રી છે? આપણી બેઝિક હેબિટ્સ છે આ બધી. હા, તમે ચાઇનાથી ચા આવતી ને, ચાઇનામાં નો બડી એડ્સ મિલ્ક ઇન ટી. તમે ચાઇનામાં જાઓ તો ચા કદાચ આપણાથી વધુ પીવાતી હશે, રાઈટ. પણ એ બધું વોટર ટી છે, પાણીમાં એનું ઓલું નાખીને એ પીવાતી વસ્તુ છે. પણ આપણે આપણા સ્વાદ અનુસાર કર્યું છે. રાધર ધીમે ધીમે કેવું થયું કે આપણે એમાં દૂધ નાખ્યું, ખાંડ નાખી, મસાલા નાખ્યા. હવે એ બધી વસ્તુઓ નાખીને આપણે ચાને આપણા સ્વાદ અનુસાર સેટ કરી છે. બાકી ચાને ખરેખર જો તમારી હેબિટમાં ચા ખાલી પાણી સાથે સેટ થાય તો ઇટ્સ અ ગુડ મેડિસિન ઓલ્સો. આપણે એમ કહીએ ને કે ચા પીવાથી આ થાય તે થાય, પણ બેઝિકલી ચાને ખાલી પાણી સાથે પીવાથી ઇટ્સ અ બેસ્ટ એન્ટી ઓક્સિડન્ટ. પણ પછી આપણે જે વસ્તુ એડ કરી તેમાં શુગર એડ કરી તો હવે પોતપોતાના ગેરફાયદાઓ ને ફાયદાઓ તો રહેવાના જ છે. એટલે શુગરના ગેરફાયદાઓ છે, ચાના કોઈ ગેરફાયદાઓ નથી.
એટલે તો તમને ચા સાથે કેવી રીતે પ્રેમ થયો અને એક એટલે ભારત દેશના નાગરિકને ક્યાં માણસને ચા સાથે પ્રેમ નથી એવું કહી શકું. એટલે એમાંનો હું એક છું. એવું તો છે નહીં કે ભાઈ ચાનો પ્રેમી કોઈ નથી ને હું કોઈ નવું પેલો વેલો પ્રેમી ચાનો બન્યો એવું તો કંઈ છે નહીં. એટલે મને બેઝિકલી ચા છે ને એ રોજબરોજના ડીલમાં વપરાતી વસ્તુઓ છે. આમ જુઓ તો તમે મને હું કદાચ અહીંયા આવ્યો તો સૌથી પહેલું ચા જ પૂછ્યું છે. આ વ્યવહારની હા, વ્યવહારના ભાગરૂપે છે. એટલે મને ડે ટુ ડે તમે તમારી રૂટીન લાઈફમાં જીવતા હો તો દિવસમાં કદાચ 5-6 વખત ચા પીવા માટે ક્યાંય ને ક્યાંય તો તમે પ્રેરાયેલા જ હો. હા. તમે કોઈની ઓફિસે જાઓ, તમે ઘરે જાઓ, તમે પાછા આવો, ઘરેથી બહાર જાઓ ત્યારે, ઘરે પાછા આવો ત્યારે તમને પૂછવામાં આવતું ડ્રિંક તો ચા જ છે. ચા જ છે. અને તમે 1 કલાક બેસો તો 1 કલાક પછી ચા પછી લોકો ચા વિશે જ પૂછશે. પછી એવું નહીં પૂછે કે હવે તમને બીજું શું ફાવશે. એટલે એટલી બધી વણાયેલું વસ્તુ છે. એટલે હું એવું ન કહીશું કે મને બહુ મોટો શોખ છે. કદાચ ભારત દેશના તમામ નાગરિકનો આ બેઝિક ડ્રિંક છે. આ શોખ કરતાં નેસેસિટી વધુ છે, રાધર એવું કહી શકાય. અને સારી ચા મળવી અને સારી વસ્તુઓ મળવી એને કેમ વધુ સારી રીતે કરવી એ વિચારો ડેફિનેટલી મને આવ્યા હતા. પણ ચાની નીડ તો ઇટ્સ એવરીબડીઝ નીડ. એ કોઈ એક વ્યક્તિની નીડ છે એવું કાંઈ છે ને. ઇટ્સ અ ઇન્ડિયન નીડ યુ કેન સે. પણ સર બેક સ્ટોરી શું છે? ક્યાંથી શરૂઆત થઈ? ફોર્મેટિવ યર્સ ક્યાં રહ્યા? ઇન્ફ્લુએન્સીસ એ વખતના શું હતા? અને કેવી રીતે બિઝનેસ શરૂ કર્યો? બહુ તમને બહુ ડેપ્થમાં લઈ જાઉં ને તો ચાની સ્ટોરી ચાલુ થઈ 2005 એન્ડ ઓનવર્ડ્સ. 2005 ઓનવર્ડ્સ ચામાં મને એમ થયું કે મારે કંઈક કરવું છે ચામાં. એટલે ઇન ધેટ ડેઝ ટી ગાર્ડન વોઝ વેરી ફેસિનેટિંગ મી. મને એમ થતું કે ચાના કેવા ગાર્ડન હોય છે. એટલે અમારો બેઝિક બિઝનેસ, હું કોઈ બીજા બિઝનેસમાં હતો, રિયલ એસ્ટેટના બિઝનેસમાં હતો. એમાંથી ટી ગાર્ડન જોઈને મને એમ થયું કે આપણી પાસે આવું કંઈક હોવું જોઈએ. કારણ કે ટી ગાર્ડન કોઈ 500,000 એકર નીચે હોતા નથી ક્યાંય પણ. એટલે એ જે ગવર્મેન્ટ લીઝ કરીને જે 99 વર્ષના લીઝથી ગાર્ડન જે આપતા હોય છે દેટ ઇઝ 5,000 એકર, 2,000 એકર, 1,000 એકર, 500 મિનિમમ સાઇઝ ઇઝ 500 એકર. તો મને એમ થયું કે આપણે ચાના ગાર્ડન લઈએ અને પછી ચાની ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટર થાય. એટલે એક નાનકડું ફોર્મેટ 3 લીટીનું એવું બનાવ્યું હતું કે ભાઈ આપણે ચામાં કંઈક કામ કરીએ. પણ એ તો સર બહુ કોસ્ટ ઇન્ટેન્સિવ ના થયું? કોસ્ટ ઇન્ટેન્સિવ હતું, ડેફિનેટલી કોસ્ટ ઇન્ટેન્સિવ હતું. અને મેં પે પણ કરેલા હતા જે તે સમયે. એવું નહોતું કે નહોતા પે પણ સાવ આંધળું ક્યાં ઘૂસી ગયેલા અમે ચામાં જે તે સમયે. અને આમ એવું હતું કે ભાઈ આપણી પાસે ચાના ગાર્ડન હોય તો વી વિલ બી ડુઈંગ એવરીથિંગ. કે ચાનું અમે ગાર્ડન હશે, પછી ચાના પેકેજિંગ કરશું, પછી ચાના સ્ટોર કરશું. એટલે ટોટલ ઇન્ડસ્ટ્રીઝ, આઈ વિલ ગવર્ન ધ ટોટલ ઇન્ડસ્ટ્રીઝ. આવું એક ડ્રીમ જોઈને અમે ચાનું ગાર્ડન પહેલું ખરીદેલું કે ભાઈ આપણે એના પ્લાન્ટર, એગ્રીકલ્ચર આપણા હાથમાં હશે, એનું પેકેજિંગ પણ આપણા હાથમાં હશે, અને ફાઇનલી ચાનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ આપણા હાથમાં હશે, અને એના કેફે પણ આપણે બનાવશું. એટલે આમ જો તો કેફેનો ઉદ્ભવ 2005થી મારા દિમાગમાં હતો. એટલે આખી એક ઇકોસિસ્ટમ આપણા હાથમાં. એટલે એ રીતે ચાની એન્ટ્રી હતી. એટલે 2005-6માં અમે એક ગાર્ડન ડીલ કરેલો વેસ્ટ બેંગાલમાં. ઇટ વોઝ વિધિન બક્સા ટાઈગર રિઝર્વ કરીને એક એરિયા છે. એની અંદર એક ફાસ્કોવા ટી પ્લાન્ટેશન્સ કરીને એક કંપની છે. એ કંપનીને અમે ટેક ઓવર કરેલી છે તે સમયે. પણ 1 વર્ષ સુધી હું કન્ટિન્યુઅસલી ગાર્ડનમાં રહેલો આવતા જતા રહીને. અને પણ દેર વેર લોટ્સ ઓફ ઇશ્યુઝ વિથ લોકલ્સ, વિથ કમ્પ્લાયન્સ, વિથ મીન્સ એને કંપનીના ઇશ્યુ, આ બધા ઘણા બધા હતા. એટલે એ ડીલ થ્રુ ન થયું. 1 વર્ષ સુધી મહેનત કરી પણ એ ડીલ થ્રુ ન થયું. એટલે અમે પાછું જે ગાર્ડન હતા એને અમે પાછું એક ગાર્ડન આપીને વી કેમ બેક. હું બેઝિકલી રાજકોટનો છું એટલે હું રાજકોટ આવી ગયો પાછો. પણ હવે એમાં આ બધું કરવામાં પ્રોસેસના પૈસા તો લાગેલા જ હોય. એટલે વી લોટ ઓફ મની ઓવર ધેર. ઘણા બધા પૈસા એમાં ગુમાવ્યા અમે છે તે સમયે. પણ 1 વર્ષ તમે ચલાવ્યો? હા, 1 વર્ષ ગાર્ડન. શું એમાંથી જાણવા મળ્યું? ટી એગ્રીકલ્ચર ઇઝ અ વેરી ડિફરન્ટ એન્ડ વેરી ઓર્ગેનાઇઝ એગ્રીકલ્ચર. વેરી ઓર્ગેનાઇઝ એગ્રીકલ્ચર. ઓકે. અને બેઝિકલી ટી ગાર્ડન્સ છે ને ઇટ વોઝ બિલોંગ ટુ ઇંગ્લિશ પીપલ. એક જમાનામાં 100% આનો કબજો અંગ્રેજી લોકો પાસે જ હતો, આપણા લોકો પાસે નહોતો. અંગ્રેજો જ આખા ગાર્ડન મેનેજ કરતા. અને આ બધા ગાર્ડનોને એટલા બધા ઓર્ગેનાઇઝ કર્યા હતા. આ એક્સેલ આપણે હવે કરીએ છીએ, એનામાં મેન્યુઅલ એક્સેલ વર્ષોથી આવેલી છે. તમે એના જે કેલ્ક્યુલેશન છે ને એ મુજબ હું હતો ત્યાં સુધી એક્સેલ નહોતી, કોમ્પ્યુટરાઇઝ નહોતા ગાર્ડન. હવે બધા કોમ્પ્યુટરાઇઝ થયા, હવે બધા ડિજિટલાઇઝ થયા. પણ ત્યાં સુધી તો કોઈ એવી એક્સેલ કે એવું કાંઈ જ નહોતું. ધો દે વેર મેન્ટેનિંગ લાઈક દેટ. તમે ચાની પત્તી ને ક્યાંય બહાર થાય ને તો એના ડેટામાં તરત રિફ્લેક્ટ થાય કે આમાંથી એટલો લોસ થયો છે. એમ એટલું ડે ટુ ડે પ્લાનિંગવાળું બિઝનેસ છે.
ઇવન ઓક્શન્સ આર વેરી ઓર્ગેનાઇઝ. ટી બોર્ડ ઓફ ઇન્ડિયાના જેટલા ઓક્શન સેન્ટર છે દે આર વેરી મચ ઓર્ગેનાઇઝ. કે ઈ કેવી રીતે ઓક્શન રન થાય છે, એ રનની જે પ્રોસેસ છે દેટ ઇઝ ઓલ્સો વેરી ઓર્ગેનાઇઝ. એટલે ખેતી બહુ જ ઓર્ગેનાઇઝ છે, રેન્ડમ ખેતી નથી એ. અને લોકો આજે પણ એ મેનેજ કરે છે. એ પછી ઘણા બધા મારવાડીઓ ત્યાંના લોકલ્સ આ બધા ગાર્ડન લીધા, પણ દે આર મેનેજિંગ ઇન ધેટ વે. 2005-6 સુધી ચાનું પ્રોડક્શન અંગ્રેજો મૂકી ગયા એ મશીનમાં જ થતું હતું. હવે ઘણા બધા એડવાન્સ મશીનરી આવી છે, પણ મારી પાસે અમે જે ગાર્ડનમાં હતા એ મશીનરો 40-45-50 વર્ષ જૂની મશીનરીઝ હતી, એમાં જ ચાનું પ્રોડક્શન. એમાં શું પ્રોસેસ થતી હોય લીફની? આપણે જે ચા પીવે છે ને દેટ ઇઝ CTC ચા. ઓકે. તમે નામ સાંભળ્યું છે બધા પેકેજિંગ ઉપર કે CTC એવું લખેલું હોય. C ઇઝ ફોર કટિંગ, થ્રશિંગ એન્ડ કલ્ટિવેશન. આ 3 પ્રોસેસ છે. પેલું કટિંગ થાય, થ્રશિંગ થાય અને એનું કલ્ટિવેટેડ પહેલાં થાય. એટલે આ આખી એક પ્રોસેસનો પાર્ટ છે. ચાની પત્તીને પહેલાં કટ કરવામાં આવે. 2 લીવ્સ એન્ડ 1 બડ એનો બેઝિક ચાની પત્તીનો પેલો હોય છે કે દર અઠવાડિયે 10 દિવસ એની સાયકલ હોય ગાર્ડનમાં, કે તમે એક જ બુશ, ચાનું જે બુશ હોય એના ઉપર એનો જે લેબર હોય 10મા દિવસે ફરીને ત્યાં જ આવે પાછો. એના જે ઝોન પાડેલા છે, આખા જે રીતે ABCD વાઇઝ ઝોન પાડેલા હોય એના ઉપર લેબર સેટ કરેલા હોય કે ભાઈ આ 12 લેબર છે, એ 12 લેબર આ ઝોનમાં કામ કરશે, 15 લેબર આ ઝોનમાં કામ. એટલે એનું જે બુશ ઉપર જે પત્તી તોડવાનું હોય ને એ એના રોટેશનમાં એના બુશ ઉપર એને એ જ દિવસે પાછું આવવાનું હોય. એટલે દર 10 દિવસે એ બુશ ઉપર જે 2 લીવ્સ એન્ડ 1 પત્તી હોય પાછી ત્યાં ડેવલપ થઈ હોય. જે ચાના બેઝિક ટ્રીઝ છે ને, જે નાના જે આપણને દેખાય છે એ તો વર્ષોથી વાવેલા છે, આજકાલના વાવેલા નથી. એ તો 100 યર જૂના વાવેલા ઝાડવાઓ છે જે છે એના ઉપર. અને આ જે એની સાઇઝ મેન્ટેન કરી છે ને, જે આપણે એમ લાગે છે કે આ સાઇઝના છે, એક ધારી આપણે મહેંદીના ઝાડ આપણે અહીંયા છે એ રીતે જે મેનેજ કરેલા છે ને, એ મેનેજ કરેલી સાઇઝ. બાકી ચાને તમે એમનેમ છૂટી મૂકી દો તો એના મોટા ઝાડ થાય, આપણે લીમડા જેવડા ઝાડ થઈ શકે. પણ આ જે મેનેજ કર્યા છે ને એ પ્લકિંગ માટેની સાઇઝ મેનેજ કરી છે. અને એનાથી વધારે કહું ને તો એ જે તે એરિયાની લેડીઝની સાઇઝ મુજબ, જે લેડીઝ ઓર જેન્ટ્સની સાઇઝ મુજબ સેટ કર્યા છે કે એ પ્લક ઇઝીલી કરી શકે. એટલે એની સાઇઝ એ પ્રમાણે એને મેનેજ કરેલી છે કે એના હાથ તરત પહોંચી જાય એટલે તરત પ્લક કરી શકે. એટલે એનું પ્લકિંગની સ્પીડ હોય ને દેટ ઇઝ વેરી ફાસ્ટ. તમે પાંદડા જોઈ ન શકો એટલી બધી એની ગ્રીપ હોય એનામાં. એટલે 2 લીવ્સ એન્ડ 1 બડ ઈ પ્લક કરવાની છે, દેટ ઇઝ અ પ્લકિંગ ઓફ ધ ટી. અને એના પછી એનામાંથી હ્યુમિડિટી કાઢવાની હોય છે, પછી એમને ફર્મેન્ટેશન કરવાનું હોય છે, પછી એનું ફાયરિંગ થાય અને છેલ્લે એનું ટીમાં ફોર્મેશન થાય છે. એટલે ઇટ્સ અ પ્રોસેસ, ઇટ્સ અ નેચરલ પ્રોસેસ. એમાં કોઈ ટૂંકમાં એની આખી એક મશીનરી હોય છે. ઇટ્સ નોટ ધેટ હેવી મશીનરી, પણ એની એક મશીનરી હોય છે. એ મશીનરીમાંથી એને પાસ કરવાની. તો અંગ્રેજો એ જમાનામાં એના મશીન બનાવ્યા? હા, એ જમાનામાં એના મશીન બનાવેલા. હવે તો ઘણું બધું એડવાન્સ થઈ ગયું. હા, હવે તો ઘણું એડવાન્સ થઈ ગયું. હવે તો પ્રોડક્શનની સ્પીડ વધી ગઈ છે. હવે તો મીન્સ ઇટ્સ અ લોટ્સ ચેન્જીસ આર ધેર હવેના છેલ્લા 8-10 વર્ષમાં. પણ એ પહેલાંની જે જર્ની જે ચાની હતી ઘણા વર્ષોથી એક ધારી ચાલી હતી. હજુ પણ જૂની પ્રોસેસ છે. પ્રોસેસ જ છે, પણ હજુ પણ જૂના મશીનો ઘણી જગ્યાએ છે, પણ નવા એડવાન્સ ટેકનોલોજી પણ આવી ગઈ છે.